હેલો વિદ્યાર્થી મિત્રો, જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે। તો આજે આપણે જોઈશું ધોરણ 6 વિજ્ઞાનમાં છઠ્ઠું પ્રકરણનું સ્વાધ્યાયનું સોલ્યુશન। છઠ્ઠું પ્રકરણ છે સજીવોના લક્ષણો અને નિવાસસ્થાન, જેનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે નિવાસસ્થાન એટલે શું? તો એમાં આવશે કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે। બીજો પ્રશ્ન જોઈએ કે રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? તો એનો જવાબ આપણે જોઈએ કે રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર છે એ નીચેના અનુકૂલનો ધરાવે છે, જેમાં પહેલું આવશે કે તેના પર્ણો નાના અને ઓછા હોય છે અને પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર એટલે કાંટામાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે। બીજું છે કે તેનું પ્રકાંડ તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। પછી જેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે। ચોથું છે કે તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા પૂરો। તેમાં પેલું છે કે ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે। તો એમાં આવશે અનુકૂલન। બીજું છે કે જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસસ્થાનને ખાલી જગ્યા કહે છે। તો એમાં આવશે કે જે જમીન ઉપર રહેતા હોય એવા પ્રાણીઓને અને વનસ્પતિને ભૂનિવાસ કહે છે। ત્રીજું છે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસસ્થાનને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે, એટલે પાણીમાં જે રહેતા હોય એના નિવાસસ્થાનને આપણે જલીય નિવાસસ્થાન કહેવાય છે। ચોથું છે કે જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે, જેમાં આવશે અજૈવ। પાંચમું છે કે આપણી આસપાસના ફેરફારો કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે, જેને ખાલી જગ્યા કહે છે, તો એમાં આવશે ઉત્તેજના। ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે? હવે આપણને વસ્તુ આપી છે, તેમાં છે હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી એટલે કે જલીય છોડ અને અળસિયું। હવે આપણને એમાંથી નિર્જીવ વસ્તુ શોધવાની છે, તો એમાં આવશે હળ, સીવવાનો સંચો અને રેડિયો અને હોડી। પાંચમો પ્રશ્ન છે કે એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો સજીવોના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય। હવે આપણે એવી નિર્જીવ વસ્તુના બે ઉદાહરણ આપવાના છે કે જે સજીવોના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય। તો એમાં આપણે ઉદાહરણ આપીએ તો એક આવશે વિમાન અને બીજું જોઈએ આગબોટ। તમે બીજા પણ લખી શકો છો। હવે આગબોટ અને વિમાન છે નિર્જીવ છે, પરંતુ સજીવના નીચેના લક્ષણો ધરાવે છે। વિમાન છે તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે તે પ્રચલન કરે છે અને તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતર લે છે। એટલે કે આપણે એ બંને આગબોટ અને વિમાન છે નિર્જીવ છે, પણ એ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને પેટ્રોલનો બળતર તરીકે ખોરાક તરીકે ઉપયોગ કરે છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવોનો પણ ભાગ હતો? હવે જે નિર્જીવ વસ્તુ છે એ હવે ક્યારેક એ સજીવોનો પણ ભાગ હતો એવી વસ્તુ કઈ છે? તો એમાં પેલું છે માખણ, ચામડું, માટી, ઊન, વિદ્યુત બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન, રબર। હવે આમાંથી આપણે શોધવાના છે કે નિર્જીવ વસ્તુઓ કે જ્યારે સજીવનો ભાગ હતી તેવી વસ્તુ છે। એમાં છે માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર। ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ કે સજીવોના સામાન્ય લક્ષણોની યાદી બનાવો। હવે સજીવોના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે કે તેઓ સજીવો છે તેને ખોરાકની જરૂર હોય છે, તે વૃદ્ધિ પામે છે એટલે કે જન્મે છે, મોટા થાય છે, છેવટે મૃત્યુ પામે છે, તે શ્વસન કરે છે, ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે,
હલનચલન કરે છે, ઉત્સર્જન કરે છે, પ્રજનન કરે છે, તો આપણે સજીવોના લક્ષણો તરીકે લખી શકીએ. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? સમજાવો. સંકેત કે સૂચન કે ઘાસના મેદાનો પ્રાણીઓને સૂકવા માટે વૃક્ષ કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે. હવે એમાં જવાબ લખીએ આપણે કે ઘાસના મેદાનોમાં હરણ, સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષ કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે. આથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતા રહેવા તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો તેઓ ભક્ષ્યને પકડી રાખે મેળવી શકે છે અને જીવી શકે છે. આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે.